ધરતી પુત્રો મુશ્કેલીમાં છે। સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે। ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે। રાજકોટના ઉપલેટા, ધોરાજી અને આસપાસના વિસ્તારોમાં મગફળી, કપાસ અને કઠોળ સહિતના પાક સુકાવા લાગ્યા છે। મોંઘા બિયારણ, ખાતર, દવા પાછળ હજારો રૂપિયા ખર્ચ્યા। હવે ખેડૂતોની નજર મેઘરાજા પર છે। વરસાદ નહીં પડે તો પાક સાથે ખેડૂતોની મહેનત અને ખર્ચ પણ માટીમાં મળી જશે અને તેની અસર માત્ર ખેડૂત નહીં પરંતુ બજાર અને સામાન્ય જનજીવન પર પણ જોવા મળશે। સવાલ એ છે કે મેઘરાજા ક્યારે મહેર કરશે અને સરકાર ક્યારે ખેડૂતોની મદદે આવશે? શું થઈ રહ્યું છે ખેડૂતોને લઈને? આવો જોઈએ, જાણીએ, સમજીએ। ખેતરમાં લહેરાતો આ લીલોછમ ચોમાસુ પાક બચાવવો જરૂરી છે, કેમ કે ચોમાસુ વાવણી કર્યા બાદ ખેતરો તો લીલાછમ બની ગયા છે, પરંતુ હવે વરસાદ ખેંચાતા ખેતરોમાં વાવેલો આ પાક સુકાવા લાગ્યો છે। ક્યાંક છોડ મુરઝાઈ રહ્યા છે તો ક્યાંક પાક સુકાવાની શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ ખેંચાતા હવે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। આપણે દ્રશ્યો છે તે ખેડૂતોના ખેતરોના બતાવવાનો પ્રયાસ કરીશું કે અત્યારે જે રીતે ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન સહિત વગેરે પાકોનું વાવેતર છે તે કર્યું હતું, પરંતુ જે પ્રકારે વરસાદ થવો જોઈએ તે પ્રકારનો અત્યારે વરસાદ છે તે થયો નથી અને જેના જ કારણે ખેડૂતોએ મોંઘા ભાવના દવા, બિયારણ લઈ અને જે વાવેતર કર્યું હતું તે વાવેતર હવે સંપૂર્ણપણે નિષ્ફળ જાય તે પ્રકારની ભીતિ હવે ખેડૂતોને સતાવી રહી છે। આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના ખેડૂતોના ખેતરોના। ઉપલેટા, ધોરાજી, જેતપુર અને જામકંડોરણા સહિતના પંથકમાં શરૂઆતમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ મગફળી, કપાસ, સોયાબીન, મરચી, તલ અને કઠોળ જેવા ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું। વરસાદની શરૂઆત સારી થતાં ખેડૂતોની આશા હતી કે આ વખતે ચોમાસું સાથ આપશે, પરંતુ વાવણી બાદ વરસાદે લાંબો વિરામ લેતા હવે એ જ આશા ચિંતામાં ફેરવાઈ ગઈ છે। આપણે અહીંયા મુખ્ય પાક કપાસ, મગફળી, મરચી અને બીજા અન્ય પાકો છે જેની અંદર અત્યારે મગફળી લગભગ ખેડૂતોએ 2 વખત વાવી છે, એટલે ડબલ ખર્ચા ચડી ગયા છે। પછી કપાસની અંદર પણ વાવેતર કર્યું છે, પણ વરસાદ ખેંચાનો એની હિસાબે વરસાદ કોઈ 1-2 વખત આવ્યો, વાવાઝોડા ભેગો વરસાદ આવ્યો, એના હિસાબે કપાસમાં પણ ઉત્પાદન થાય એવું લાગતું નથી। રોગચાળો એટલો ભયંકર છે, અત્યારે વાતાવરણ ભેજવાળું વાતાવરણ નથી, એટલે રોગચાળો એટલો બધો ભયંકર આવ્યો છે કે કપાસ અને મગફળી એકદમ પીળી પડી જાય છે અને કપાસના જે છોડ હોય છે સુકાઈ જવા માંડ્યા છે। વરસાદની જરૂર છે તો અત્યારે જગતનો તાજ ચિંતામાં મુકાઈ રહ્યો છે કે શું કરવું, કારણ કે મોંઘા ભાવના બિયારણો લઈને અને કરજા કરીને આ ખેડૂતો જીવતા હોય છે। તો આજે અલ્લીનો અસર કરી રહ્યા છે વૈજ્ઞાનિકો, તો અલ્લીનો અસરની હિસાબે જ્યારે વાદળો છવાતા હોય ત્યારે સરકારને આગોતરું આયોજન કરવું જોઈએ કે આયોજનની અંદર જે કૃત્રિમ વરસાદ અમારી માંગ એ પણ હતી, પરંતુ હવે તો આ વાદળો પણ વિખરાઈ રહ્યા છે, તો સરકાર આગોતરું આયોજન નથી કરતી, એના હિસાબે પણ ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે। વરસાદ ખેંચાતા માત્ર ખેતરો જ નહીં, ખેડૂતોના પાણીના સ્ત્રોત પણ ચિંતાનો વિષય બન્યા છે। કૂવા, બોર અને તળાવના પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે, જેથી પાકને પિયત આપવી પણ મુશ્કેલ બની રહી છે। એક તરફ આકાશ કોરું છે, બીજી તરફ જમીનમાં પાણી ઘટી રહ્યું છે અને એવામાં ખેડૂત પાક બચાવવા જાય તો પાણી ક્યાંથી લાવે એ મોટો સવાલ છે। પાકની અંદર કોઈ પણ વસ્તુ થાય એમ જ નથી, કારણ કે વરસાદ એટલો બધો ખેંચાણો ને કે જે છોડવા છે એ હુકાતા જાય છે, કારણ કે પાકને અત્યારે પાણીની ફૂલ જરૂર છે, પણ વરસાદ નથી પડતો અને અમારા વાડીઓમાંય પાણી નથી, તો પાવું છે નહીં। હું આ 2 વાર તો આવ્યા તોય ફેલ થઈ જાય છે। એમાં હવે વરસાદ થાય તો જ ભેગું થાય, પાક પીળો પડતો જાય છે અને હુકાતો જાય છે, પાક થતો જ નથી, કાંઈ થાય એમ જ નથી, એમ માનો તો હાલે એમ। નિષ્ફળ જાય એવું જ છે, નિષ્ફળ જાય ને નિષ્ફળ વયું જ ગયું છે। હવે કદાચ વરસાદ થાય તો નિષ્ફળ વહી જાય એમ છે, કોઈ વસ્તુ મળે એમ જ નથી અમારે। ઉપલેટા તાલુકામાં 22 થી 25% જેટલો માંડ વરસાદ વરસ્યો છે। એના હિસાબે અમે વાવેલા ખરીફ પાક મગફળી, સોયાબીન, તુવેર, એરંડા અને કપાસ જેવા બધા જ પાકોને પાણીની ખૂબ જ જરૂર છે, જેથી ભેજ ઓછો છે, એના હિસાબે મગફળીમાં સુકારો, ફૂગનું પ્રમાણ ખૂબ જ છે, જેથી સુકાઈ રહી છે મગફળી। સોયાબીનમાં એવો જ પ્રોબ્લેમ છે અને કપાસમાં ફાલ ખરી જાય છે। જો અત્યારથી અમે એક વીઘે 5 થી 7 હજારનો ખર્ચો કરેલો છે, તો અત્યારે આ પાક અમારો નહીં થાય તો અમે કઈ રીતના જીવી શકશું? ખેતરમાં આજે પણ લીલોતરી દેખાય છે, પરંતુ આ લીલોતરીની પાછળ ખેડૂતોની ચિંતા છુપાયેલી છે। આ પાક માત્ર છોડ નથી, ખેડૂતોની મૂડી છે, પરિવારની આવક છે અને આખા વર્ષની આશા છે।
ચોમાસાના આ અંતિમ તબક્કામાં જો સમયસર વરસાદ નહીં આવે તો આ લીલોતરી આંખોની સામે સુકાઈ શકે છે. એટલે કે હવે ખેડૂતની નજર આકાશ પર છે. વરસાદ વરસે તો પાક બચશે, નહીં તો ખેડૂતોની મહેનત સાથે તેની આવકનું સપનું પણ સુકાઈ જશે. દિનેશ ચંદ્રવાડિયા અને નરેશ ભાલિયા, ઝી મીડિયા.